ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને હું પણ મજામાં છું ને આપણે આવી ગયા છીએ નવો નેક્સ્ટ વ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. અને અત્યારે આપણે સવારમાં ઉઠી ગયા છીએ અને હજી માથું ને એવું કાંઈ વળ્યું નથી, તો એ બધું બાકી છે. નાસ્તા પાણી કરવાના બાકી છે ને કામે બાકી છે. તો હાલો ગાઈઝ કન્ટિન્યુ બન્યા રહેજો, કામ ખાસ કરી લઈ, નાસ્તા પાણી કરી લઈને પાછા તમને મળી છે. થઈ ગયા છે અને કામ બધું ઘરનું કરી નાખ્યું છે આપણે, અને બપોર થઈ ગયા છે. તો હવે આપણે રસોઈ પાણી કરીશું. રસોઈમાં શું બનશે એ તમને કહેશ. અને આજે ન્યૂ યર છે અને 2025 ચાલુ થઈ ગયું છે, તો જોઈશ કેવું જાય છે 2025. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો. અને હમણાં પહેલો મહિનો બેસી ગયો છે, હમણાં આપણો બર્થડે પણ આવે છે. હાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. અને 2025 ચાલુ થઈ ગયું આપણે સાલ. તો બધાને મારા તરફથી હેપી ન્યૂ યર. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. અને હવે આપણે રસોઈ પાણી બનાવી નાખીએ. આપણે છે ને રસોઈ પાણી બનાવી નાખ્યા છે. જો અહીંયા ઘઉંની રોટલી છે, મમ્મીજી રોટલી બનાવે છે ચૂલે. અને આમાં બનાવ્યા છે ભાત, અને આમાં આપણે બનાવ્યું છે મગનું શાક. તો મગ અને ભાત અને રોટલી. તો હાલો આપણે જમી લઈ. જો બનાવી નાખ્યું છે, હાલો જમવું હોય તો હાલો. હાલો ગાઈસ આપણે જમી લઈ, જમીને પછી તમને મળું. કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો ગાઈસ આપણે જમી લીધું છે, મગનું શાક બનાવ્યું હતું, મગ અને ભાત ને રોટલી બનાવી હતી. તો આપણે જમી લીધું છે અને અત્યારે 2 વાગી ગયા છે. હવે ચા પાણી ને એવું આપણે બધું બનાવશું. ચા પાણી ને એવું બધું બનાવવાનું હજી બાકી છે, અને છે ને નાહવાનું પણ છે. તો એ ગરમ પાણી આપણું થાય છે. તો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. અને છે ને હવે આપણે ઘરનું કામ બધું કરી નાખી, વાસણ ધોવાનું બાકી છે ને, તો પહેલાં આપણે એ વાસણનું કામ કરી નાખી, પછી આપણે ચા પાણી ને એવું બધું બનાવશું. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો. થોડીક વાર ચા પાણી ને એવું બધું પી લીધું છે ને અહીંયા જો અત્યારે તડકે બેઠા છે. વાસણ ધોઈ નાખ્યા છે અને હંજવારી બાકી છે. અને અહીંયા જો મારી મમ્મીની બારે ઊભા છે, ત્યાં લસણ વેચવા એવું છે ને, તો લસણ લેવું છે એટલા માટે જોઈ ઊભા છે. તો હમણાં આવશે ને લસણવાળો ભાઈ, આમ લસણ લે છે. તો ત્યાં એ છે તમારી મમ્મીને જો અહીં બાર છે, તો હમણાં આવશે એટલે લઈ લેશે. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો. ને આપણે જો અહીંયા અત્યારે તડકે બેઠા છે, શિયાળો છે ને તો તડકો બહુ સારો લાગે છે. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો. કામ કરી નાખ્યું છે આપણે, કામ કરીને નવરા થઈ ગયા. અને હવે છે ને પાણી આવી ગયું છે. તો આપણે છે ને હવે જો મારા પપ્પા હું લઈ આવે એ બતાવું. ખબર જ છે આપણી ગાડી છે તમને. અને આ હતી જૂની સાયકલ મારા પપ્પાની, અને આ પાછી નવી લઈ આવ્યા. કેવી હાલે? આ જો નવી સાયકલ લઈ આવ્યા છે અહીંયા મારા પપ્પા. આવી જ છે અને નવી છે એમ. આ જૂની થઈ ગઈ છે, આના બહુ ઝાઝા વર્ષ થઈ ગયા છે. આ જો ખર મારા પપ્પા એને રિપેરિંગ કરે છે સાયકલને. નવી સાયકલ લઈ આવ્યા છે જો. અને આપણી ગાડી તો છે, આપણી ગાડી શીખવી છે, પણ હજી તો આપણે શીખવા જઈએ ને તો થોડાક દી થાય ને આમાં કાંઈક રિપેરિંગ કરાવે એટલે પ્રોબ્લેમ આપણે એક જ હોય. અને મેં હાંકી છે 2-3 વાર. તો જો ગાઈસ આપણી ગાડી સાંજ પડી ગઈ છે અત્યારે. અને આમાં મારો ભાઈ છે ને જો દૂધ લઈને આવે છે. દૂધ લેવા ગયો તો જો એ આવ્યો ઘેરે. એક ભાઈ રૂમમાં છે, મારી મમ્મી મારા પપ્પા રસોડામાં છે. અહીંયા મારી મમ્મી રસોઈ બનાવે છે અને હું અહીંયા બેઠી છું. તો ભાઈ આવી ગયા દૂધ લઈને, અને અંધારું થઈ ગયું છે ને મોરલો બોલવા મળ્યો છે જો અત્યારે 7 વાગ્યાને. એટલે તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આપણે રસોઈ પાણી બનાવી. રસોઈ બની ગઈ છે અને આપણે જમવા બેસી ગયા છીએ. મેથીની ભાજી બનાવી છે જો, અને રોટલી છે, મગનું શાક છે. તો હાલો તમારે જમવું હોય તો હાલો, ને આપણે જમી લઈએ. તો જો આપણે જમી લીધું છે અને બનાવ્યું તો આપણે મેથીની ભાજી બનાવી હતી અને રોટલી, મગનું શાક ને આપણે અત્યારે જમી લીધું છે. અને હવે વાસણ ને એવું ધોવાનું બાકી છે. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે વાસણ ને એવું કરી નાખી અને પછી આપણે સૂઈ જઈશું. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. આજે ઠંડી ઓછી છે, બહુ નથી, એટલે આપણે સ્વેટર આજે પહેર્યું નથી. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો ગાઈસ આપણે જમી લીધું અને વાસણ ને એવું બધું કરી નાખ્યું છે. અને હવે નવરા થઈ ગયા છે. અને આપણે પથારી પણ થઈ ગઈ છે, જો તમને બતાવું. પથારી પણ થઈ ગઈ છે. તો હાલો ગાઈસ મોડું થઈ ગયું છે. તો ગાઈસ મોડું થઈ ગયું છે, તો અહીંયા બ્લોગને એન્ડ કરીશ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો.
ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ, બધાને ગુડ નાઇટ.